શું નામ છે તમારું? હેતલબેન. કયું ગામ છે? રાજકોટ. સાયન્ટિકાનો કેટલા સમયથી પરેશાની હતી? 5-6 વર્ષથી. આપણે અહીંયા કેટલા ટાઈમમાં તમને સારું થઈ ગયું? મેં તમને કીધું હતું 3 મિનિટથી 5 મિનિટ, તો તમને કેટલા મિનિટમાં સારું થયું? 5 મિનિટમાં સાવ સારું થઈ ગયું. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાના લોટની વસ્તુ નહીં ખાવાની. મેં તમને કોઈ ઇન્જેક્શન માર્યું? કાપકૂટ કરી? નહીં. બરાબર છે. આટલી ઝડપથી કરી દે છે. એ નિયમનું પાલન કરે તો જિંદગીભર માટે સાયન્ટિકા ન થવાય એ હું કહી શકું છું કે કોઈ દિવસ સાયન્ટિકાનો પ્રોબ્લેમ ન રહે. તમને શેનો પ્રોબ્લેમ હતો? ગોળાનો અને મણકાની તકલીફ હતી ને, એ જે સાયન્ટિકા ટાઈપ, પણ મણકાની અંદર પણ અને જે ગોળા હોય ને એમાં પણ ઘસારો છે તમારે. મેં જોયું એટલે તમને કહું છું. અત્યારે કેમ છે? તમને કેટલા વર્ષથી દુખાવો હતો? 8-9 વર્ષથી દુખાવો. અત્યારે કેમ છે? હાવ સારું છે. તમને હું દવા એક લગાડવાની આપીશ અને હું જે ખાવાનું કહું એ નહીં ખાવાનું, હો ને? એટલે તમને જિંદગીભર માટે સારું રહેશે. બોલો જય હનુમાન. જય હનુમાન. શું નામ છે તમારું? હરસ મચાની કેટલા સમયથી પરેશાની હતી? વરસ થયા. ઘણી બધી દવા લીધી હશે, સારું નહીં થયું. અહીં કેટલી મિનિટમાં તમને મેં બેસવાનું કીધું પાણીમાં? 15 મિનિટ. 15 મિનિટ પછી કેવું છે? સારું છે? એકદમ દર્દ વયું ગયું તાત્કાલિક અને મસા નહીં થાય. મેં તમને કીધું એટલું કે બાજરાનો રોટલો ન ખાજો, તીખું તળેલું ન ખાઓ. બાજરાનો રોટલો ખાવો હોય તો એલોવેરાનું જ્યુસ પીવાનું, કુંવારપાઠાનું. પાકો? કયું ગામ તમારું? રાજકોટ. બોલો જય હનુમાન. હા, અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહીએ છે. અહીંયા હનુમાનજી મહારાજનું આવું કામ છે, હરેકને નિરોગી બનાવવા. એ જ મારો કામ છે. આદેશ.